નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે આજે છે તારીખ 5 ઓક્ટોબર 2025 અને વાર છે મિત્રો આજે રવિવાર। તો જ્યાં સમગ્ર અઠવાડિયું છે દરમિયાન બજારમાં કઈ રીતના વધારા અને ઘટાડા જોવા મળી રહ્યા છે એના વિશે માહિતી મેળવશું અને ખાસ કરીને હવે જે ભાવ છે કઈ રીતના જોવા મળશે એની પણ સંપૂર્ણ માહિતી મેળવશું। પણ એ પહેલાં જે પણ મિત્રો ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો પસંદ આવે તો લાઈક કરવાનું પણ ભૂલશો નહીં। સૌપ્રથમ મિત્રો વાત કરીએ આજે વાયદા બજારથી। તો જે આપણા વાયદા છે MCX અને US વાયદા બંને વાયદામાં હાલ કોઈ પણ પ્રકારની જે મિત્રો તેજી છે એ જોવા નથી મળી રહી। અત્યારે મિત્રો જે લેટેસ્ટ CAI છે એનો રિપોર્ટ આવ્યો છે એ મુજબ MCX વાયદો જે ગુજરાતનો છે એમાં 54,200 રૂપિયાની જે સપાટી છે એમાં જોવા મળી રહ્યો છે। હાલ કોઈ પણ પ્રકારની મિત્રો જે વધઘટ છે એ મિત્રો જોવા નથી મળી રહી। એક સમયે આજથી એક મહિના પહેલાં વાત કરીએ તો મિત્રો 56,000 અને 57,000ની આજુબાજુ વાયદો હતો, પરંતુ લાસ્ટ 1-1.5 મહિનામાં મિત્રો બહુ જ મોટા ઘટાડા વાયદામાં જોવા મળી રહ્યા છે। ત્યારબાદ US વાયદાની વાત કરીએ તો પણ US વાયદો પણ મિત્રો $66 ઘટીને $65.30 જોવા મળી રહ્યો છે, જેમાં લાસ્ટ શુક્રવારે $0.30નો સારો એવો સુધારો જોવા મળ્યો હતો। ત્યારબાદ આ રીતની મિત્રો સ્થિતિ છે। ઓલ ઓવર 64 રૂપિયા સુધી હજી વીક લોની વાત કરીએ તો પણ મિત્રો ડેઇલી બેસિસ ઉપર જોવા મળી રહ્યા છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ કપાસની આવકોની। તો જે આવકો છે એ કન્ટિન્યુઅસલી વધી રહી છે। ગુજરાતમાં 765 મેટ્રિક ટનની આવક જોવા મળી છે, મહારાષ્ટ્રમાં 425 અને ત્યારબાદ સૌથી વધારે વાત કરીએ તો આંધ્રપ્રદેશમાં 1360 અને નોર્થમાં 1360 મેટ્રિક ટનની આવક છે। ઓલ ઓવર ભારતમાં 5,560 મેટ્રિક ટનની આવક જોવા મળી રહી હતી। મિત્રો વાત કરીએ હવે કપાસની બજારની। તો બજાર છે એમાં ઓલ ઓવર અત્યારે એક સ્ટેબિલિટી છે માર્કેટમાં જોવા મળી રહી છે। જે ભાવ છે મિત્રો એ 1600ની જે રેન્જ છે એમાં નથી જોવા મળી રહ્યા, પરંતુ 1500-1550ની જે સપાટી છે એના ઉપર કન્ટિન્યુઅસલી ભાવ જોવા મળી રહ્યા છે અને સારા કપાસના 1500 પ્લસ છે અને બાકી બધા છે એમાં 1300 રૂપિયાથી લઈને 1400 સુધી જેમ વેરાયટી હોય છે એ રીતના ભાવ જોવા મળી રહ્યા છે। જો મિત્રો તમે કપાસ વેચવા જાઓ તમારે કેટલા ભાવ છે કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં। અસ્તુ જય હિન્દ।